હેલો, અવાજ આવી રહ્યો છે દરેક મિત્રોને? તો આજે આપણે લાસ્ટ પેપરની અંદર જે પાર્ટ 2 નું પોર્શન છે એ બાકી હતું એ આપણે કરવાનું છે. લાસ્ટ પેપરમાં આપણે 35 ક્વેશ્ચન સુધી જોયું હતું. હવે આપણે 36 ક્વેશ્ચન થી જોવાનું છે કે સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે. આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે? ભાઈ, સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત હોય છે. એટલે ટૂંકમાં સંઘની કારોબારી જે પણ ડિસાઇડ લેતા હોય છે તેમાં રાષ્ટ્રપતિની અંદર એ સત્તા સમાવેશ થયેલું છે. તો આર્ટિકલ 53 અંતર્ગત આપણને આની ઇન્ફોર્મેશન મળે છે. હવે તમને થવું જોઈએ કે સાહેબ આર્ટિકલ 53 તો આ કયા ભાગ વિશે, કયા ભાગમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે? તો આ પ્રશ્ન ભાગ 5 માંથી પૂછવામાં આવેલું છે. ભાઈ, આ પ્રશ્ન ભાગ 5 ની અંદરથી બંધારણના ભાગ 5 માંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. એટલા માટે જ્યારે તમે તૈયારી કરો ત્યારે ભાગ 5 પણ સારી રીતે કરી દેજો, કેમ કે ભાગ 5 અને ભાગ 4 આમાંથી અવારનવાર એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ રહ્યા છે. ભાગ 5 અને ભાગ 4 માંથી અવારનવાર પ્રશ્ન પૂછાઈ રહ્યા છે. તમને થવું જોઈએ કે સર ભાગ 5 ની અંદર શેનો સમાવેશ થાય છે? તો ભાઈ, ભાગ 5 વચ્ચે ભાગ 5 ની અંદર સંઘની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. ભાઈ, ભાગ 5 ની અંદર સંઘની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે ને એ અંતર્ગત 52 થી 151 આર્ટિકલ સુધી ભાગ 5 ની અંદર સમાવેશ થાય છે. તે એક્ઝામની અંદર બીજી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ ભાગ 5 શેના સંબંધિત છે, કયા વિષય સંબંધિત છે? તો ભાગ 5 ની અંદર સંઘ વિશે ઇન્ફોર્મેશન મળે છે. એટલે અમુકને એવું થતું હશે, સાહેબ સંઘ એટલે શું? સંઘ એટલે આપણે જે કેન્દ્ર સરકારની વાત કરીએ છીએ એ સંઘ અંતર્ગત આવી જાય. એના અંતર્ગત લોકસભા, રાજ્યસભા, એની દરેકે દરેક ઇન્ફોર્મેશન તમને મળશે. એ સિવાય સંઘની કારોબારી એટલે ટૂંકમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, એટર્ની જનરલ, આ દરેકે સંબંધિત જેટલા બી આર્ટિકલ આપેલા છે એની તમામ ઇન્ફોર્મેશન તમને ભાગ 5 માંથી પ્રાપ્ત થશે. હવે માન્ય રાજ્યપાલ શ્રીની મુદત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે? તો ભાઈ, રાજ્યપાલની મુદત પૂછેલી છે તો રાજ્યપાલની મુદત સામાન્ય સંજોગોમાં 5 વર્ષ હોય છે. તો આ પણ સિમ્પલ પ્રશ્ન છે કે રાજ્યપાલની મુદત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે? તો 5 વર્ષ હોય છે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે. આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે? તો રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા માટે રાજ્ય પગલા ભરશે. હવે આમાં મતલબ શું કહેવાય છે કે ભાઈ, જે ન્યાયતંત્ર છે એમાં કારોબારી કોઈ પણ દખલગીરી કરશે નહીં, એ માટે રાજ્ય પગલા ભરશે. આ શેના અંતર્ગત આની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે? તો આપણા બંધારણના આર્ટિકલ 50 અંતર્ગત આની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે રાજ્ય એવા પ્રયત્ન કરશે કે ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ રાખવું. હવે અમુકને થતું હશે, સાહેબ આર્ટિકલ 50 એ શેના અંતર્ગત આવે છે? તો આર્ટિકલ 50 એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત અંતર્ગત આવે છે. તો આપણા બંધારણના ભાગ 4, તો બંધારણના ભાગ 4 ની અંદર આર્ટિકલ 36 થી માંડીને આર્ટિકલ 51 નો સમાવેશ થાય છે. બંધારણનું ભાગ 4 એનું નામ શું છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. એમાં 36 થી 51 સુધી સમાવેશ થાય છે. હવે અમુક ન થાય, સાહેબ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત એટલે શું? તો તમે ધ્યાનથી નામ વાંચશો ને, રાજ્ય નીતિના, એટલે રાજ્યને નીતિ બનાવવામાં જે માર્ગદર્શક આપે છે એ સિદ્ધાંતને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત કહેવાય. એટલે ટૂંકમાં રાજ્ય જ્યારે પણ નીતિ બનાવવા જઈ રહી છે ત્યારે આર્ટિકલ 36 થી આર્ટિકલ 51 સુધી જે આર્ટિકલમાં જોગવાઈ આપેલી છે એના આધારે નીતિ બનાવશે. જેમ કે બંધારણના આર્ટિકલ 47 ની અંદર રાજ્ય માદક પીણા અથવા નશાબંધી બાબતે કોઈ પણ વેપાર થઈ રહ્યો હોય તેની પ્રતિબંધ કરશે. ટૂંકમાં રાજ્યની ફરજ છે કે નશાબંધી રિલેટેડ કોઈ પણ પ્રવૃત્તિ એના રાજ્યમાં ચાલી રહી હોય તે બંધ કરશે અથવા દારૂબંધી કરશે. તો હવે એ વસ્તુ શું બતાવી? રાજ્યની ફરજ છે. એટલે જ્યારે પણ રાજ્ય
નીતિ બનાવશે તેની નીતિની અંદર ઇન્ક્લુડ કરશે કે ભાઈ નશાબંધી ના થવી જોઈએ, આપણા રાજ્યની અંદર નશાબંધી ના થવી જોઈએ. આમ છતાં પણ આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું રાજ્યએ પાલન કરવું ફરજિયાત નથી. આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ તો આપણને સૂચન કરે છે કે ભાઈ આ ટાઈપનું વર્તન કરવું જોઈએ. જેમ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર એવું લખવામાં આવ્યું છે કે ભાઈ ભારતના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય. ભાઈ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં શું લખેલું છે કે ભારતના તમામ નાગરિકોને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય પ્રાપ્ત થાય. પરંતુ તમે જોઈ શકો છો કે આપણા સમાજમાં એવું જોવા પણ નથી મળતું. આર્થિક ન્યાય એટલે ભાઈ જે ગરીબ અને અમીર લોકો છે તેના વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ ના હોવો જોઈએ. બધાને સેમ આર્થિક ન્યાય મળવું જોઈએ. તો ઘણી સંજોગોમાં આ ટાઈપનો આર્થિક ન્યાય મળતો નથી. એ ટાઈમે તમે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ જોડે જઈ શકતા નથી, કેમ કે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે. આ માત્ર ને માત્ર જે ગવર્મેન્ટ બની રહી છે તેમને સૂચન કરે છે કે આ બેઝ ઉપર તમારે નીતિ બનાવવાની છે. જો તમે આ બેઝ ઉપર નીતિ બનાવશો તો કલ્યાણકારી રાજ્યનું સ્થાપના થશે. એટલે આપણો ઉદ્દેશ કયો છે ભાઈ? કલ્યાણકારી રાજ્ય બનાવવાનું છે. તો આ નીતિ ફોલો કરશે તો જ કલ્યાણકારી રાજ્ય બનશે. તો આર્ટિકલ 50 એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત અંતર્ગત આવે છે. તો આર્ટિકલ 50 એટલે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત આન્સર આવશે. હવે સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈ મુજબ મહત્તમ કેટલા માનનીય ન્યાયાધીશની નિમણૂક કરી શકાય? ભાઈ સુપ્રીમ કોર્ટમાં જે પ્રવર્તમાન જોગવાઈ છે એ મુજબ મહત્તમ કેટલા માનનીય ન્યાયાધીશની નિમણૂક કરી શકાય? તો આ જોગવાઈ મુજબ 33 ન્યાયાધીશની નિમણૂક કરી શકાય, પ્લસ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે કુલ 34 ન્યાયાધીશ. હવે આ ડેટા છે ને, આ તમારું પેપર 2016-17 માં લેવાયું હતું, એટલા માટે આમાં આન્સર 31 આપેલું છે, પરંતુ આનો સાચો આન્સર શું આવે ભાઈ? 34 આવે. અત્યારે સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈ મુજબ કેટલા માનનીય ન્યાયાધીશની નિમણૂક કરી શકાય? મેક્સિમમ કેટલા ન્યાયાધીશની નિમણૂક કરી શકાય સુપ્રીમ કોર્ટમાં? તો પહેલા 31 જ હતા. 30 પ્લસ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, એ રીતે 31 હતા. પરંતુ આ કાયદાની અંદર 2019માં સુધારો થયો ને 2019માં સુધારા પછી 33 પ્લસ 1 એટલે ભાઈ 34, એટલે ભાઈ જે મુખ્ય ન્યાયાધીશ છે ને એ સમાવેશ. એટલે અત્યારે કુલ હાલમાં કુલ 34 ન્યાયાધીશની આપણે નિમણૂક સુપ્રીમ કોર્ટની અંદર કરી શકીએ છીએ. હવે 40મા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે એટર્ની જનરલ માનનીય રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી જ હોદ્દો ધરાવશે. આમાં શું કહે છે કે ભાઈ જે એટર્ની જનરલ છે એ માનનીય રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી જ હોદ્દો ધરાવશે. તો તમારે એટર્ની જનરલ વિશે થોડી ઇન્ફોર્મેશન મેળવવું પડશે કે આપણા બંધારણના આર્ટિકલ 76માં એટર્ની જનરલ વિશે ભાઈ જોગવાઈ કરવામાં આવી છે. ભાઈ આપણા બંધારણમાં આર્ટિકલ 76માં એટર્ની જનરલ વિશે જોગવાઈ કરવામાં આવી છે. એટર્ની જનરલ એટલે ભાઈ સરકારનો ન્યાયિક સલાહકાર. એટર્ની જનરલ એટલે શું? ભાઈ સરકારનો ન્યાયિક સલાહકાર. એટલે ટૂંકમાં એમ સમજો કે તમે કોઈ વ્યક્તિ સરકાર સામે કોઈ પણ કેસ કરતું હોય અથવા કોઈ કંપની ભારત સરકાર સામે કેસ કરતા હોય, તે કેસ દરમિયાન ભારત સરકાર તરફથી લડવાનું કામ અથવા ભારત સરકારને સલાહ સૂચન આપવાનું કામ એટર્ની જનરલ કરે છે. એટલે ભાઈ ભારત સરકારનું આ ન્યાયાધીશ છે, ન્યાયિક સલાહકાર છે. ઓકે, આર્ટિકલ 76 અંતર્ગત એટર્ની જનરલનું પદ મળતું હોય છે. ને એટર્ની જનરલ નિમણૂક કરવાની સત્તા કોની છે? ભાઈ રાષ્ટ્રપતિની છે. ભાઈ એટર્ની જનરલ તરીકે કોની નિમણૂક કરવી એ સત્તા રાષ્ટ્રપતિની છે. ને એટર્ની જનરલને કોઈ હોદ્દો ફિક્સ નથી કે ભાઈ 5 વર્ષ સુધી જ ભાઈ એટર્ની જનરલ રહે, એ ટાઈપનું નથી. રાષ્ટ્રપતિ છે એની મરજી મુજબ એને હોદ્દા પરથી દૂર પણ કરી શકે છે કે ભાઈ એટર્ની જનરલની હોદ્દાની સિક્યુરિટી નથી. એટલે ટૂંકમાં એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. અને રાષ્ટ્રપતિ જ્યારે ઈચ્છે ત્યારે એટર્ની જનરલને એમના પદ ઉપરથી કાઢી પણ મૂકશે. એટર્ની જનરલને એના પદ ઉપરથી કાઢી મૂકશે. એમ કે બેટા
તું બરોબર કામ નથી કરતો, ચાલ નીકળ. હવે એટર્ની જનરલ ભારતનું ભાઈ ન્યાયિક સલાહકાર, ભારત સરકારનું ભાઈ ન્યાયિક સલાહકાર છે. એની પણ અમુક લાયકાત તો હોવી જોઈએ ને. ગમે તે વ્યક્તિને ભાઈ એટર્ની જનરલ બનાવવું હોય તે રીતે ના બનાવી શકાય. જેમ કે રમેશ સર છે, તો આપણે એમને એટર્ની જનરલ બનાવો હોય તો આપણે એટર્ની જનરલ એમને ના બનાવી શકીએ. એ માટે પ્રોપર લાયકાત જોઈએ. એ માટે એ વ્યક્તિની લાયકાત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાની હોવી જોઈએ. ભાઈ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાની લાયકાત હોવી જોઈએ. એટલે ટૂંકમાં એ હાઈકોર્ટમાં 5 વર્ષ સુધી ભાઈ જજનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. એ સિવાય હાઈકોર્ટમાં 10 વર્ષ સુધી ભાઈ વકીલાતનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. જો આટલું ભાઈ એક્સપિરિયન્સ હશે તો જ એને એટર્ની જનરલ બનાવવામાં આવશે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટર્ની જનરલ. અવારનવાર એક્ઝામ એટર્ની જનરલ વિશે પૂછાતા હોય છે. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યક્તિને જ એટર્ની જનરલ તરીકે નિમી શકાય. તો ઉચ્ચતમ ન્યાયાલય એટલે ભાઈ સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ. ઉચ્ચ ન્યાયાલય એટલે ભાઈ હાઈકોર્ટ ને ઉચ્ચતમ એટલે ભાઈ સુપ્રીમ કોર્ટ. અમુક લોકોને તો પાછું એ જ ખબર નહીં પડે. અમુક હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ બોલતા હોય પરંતુ ગુજરાતી ભાષામાં કન્ફ્યુઝ થઈ જાય. હાઈકોર્ટ એટલે ભાઈ ઉચ્ચ ન્યાયાલય ને ઉચ્ચતમ ન્યાયાલય એટલે ભાઈ સુપ્રીમ કોર્ટ. તો એટર્ની જનરલ કોને બનાવવામાં આવે કે જે ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવા વ્યક્તિને જ એટર્ની જનરલ બનાવવામાં આવે. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે કે એવા વ્યક્તિને જ ભાઈ એટર્ની જનરલ બનાવવામાં આવતા હોય છે. ભાઈ એટર્ની જનરલ બહુ બેસ્ટ પદ છે. જો તમે કાલ ઉઠીને એમ થાય કે ભાઈ આપણે સિવિલ એન્જિનિયરિંગની તૈયારી નથી કરવી, એટર્ની જનરલ બનવું છે, તો તમે એટર્ની જનરલ બની જાઓ ને તો સંસદના બંને ગૃહની અંદર તમારે ભાગ લેવું હોય, ચર્ચા કરવું હોય, કોઈ સ્પીચ આપવી હોય તો તમે આપી શકો છો. ટૂંકમાં સંસદના બંને ગૃહની અંદર કાલ ઉઠીને એવું થાય કે ભાઈ લોકસભાની અંદર બેઠક કરવી છે, બેસવું છે, લોકસભાને પણ ચમકાર આપી દેવા છે, કોઈ બિલ રિલેટેડ જબરજસ્ત સ્પીચ આપી દેવી છે તો તમે આપી શકશો. એટર્ની જનરલ છે તો લોકસભાના રાજ્યસભા એટલે બંને ગૃહની અંદર તમારે જ્યારે પણ જવું હોય ત્યારે જઈ શકો છો. સ્પીચ આપવી હોય તો સ્પીચ પણ આપી શકો છો. પરંતુ જ્યારે વોટિંગ થાય ત્યારે મત આપવાનો અધિકાર નથી. જ્યારે ખરડો પસાર કરતા હોય ત્યારે તમારી જોડે મત આપવાનો અધિકાર નથી. એટલે આ વાતનું પણ યાદ રાખજો. આ ટાઈપનું સ્ટેટમેન્ટ પણ એટર્ની જનરલ રિલેટેડ પૂછાય છે કે ભાઈ એટર્ની જનરલના બંને ગૃહમાં ચર્ચા કરવાનો અધિકાર છે, પોતાના સજેશન રજૂ કરવાનો પણ અધિકાર છે, પરંતુ એટર્ની જનરલને મત આપવાનો અધિકાર નથી. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હવે સૌથી મોસ્ટ આઈએમપી આવ્યું છે ક્વેશ્ચન કે સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપનાર કેટલા કમિશનર કાર્યરત છે? એટલે ટૂંકમાં સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં બીજા કેટલા કમિશનર છે? તો હાલ બીજા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર સિવાય બીજા 2 કમિશનર કાર્યરત છે. હવે અમુક ન થાય સર આ સેન્ટ્રલ વિજિલન્સ આયોગ છે એ શું છે? તો આ ભાઈ સીબીસી છે, સેન્ટ્રલ વિજિલન્સ આયોગ. હવે આનું મેન કામ કે અમુક લોકો તમને ખ્યાલ હોય છે કે ભાઈ સરકારી જોબ લાગે એટલે ભાઈ બાપાની જાગીરી સમજતા હોય છે, એટલે ભાઈ ભ્રષ્ટાચાર સ્ટાર્ટ કરી દે છે કે આપણે તો મેક્સિમમ ભ્રષ્ટાચાર કરવાનું જ છે. આ ભ્રષ્ટાચાર કરતા લોકો ઉપર કાર્યવાહી કરવાનું, એ લોકો ઉપર ધ્યાન રાખવાનું કામ આ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કરે છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દર વર્ષે કેન્દ્ર સરકારને ભાઈ રિપોર્ટ આપતું હોય છે કે ભાઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેમાં રિપોર્ટ આપતું હોય છે કે ભાઈ ગવર્મેન્ટની અંદર આ નીચે પૈકી આ રીતે અલગ અલગ મેથડ દ્વારા ભ્રષ્ટાચાર થતું હોય છે, તે બાબતે તમારે ધ્યાન રાખવાનું. એ સિવાય એ કેન્દ્ર સરકાર લોકપાલ અથવા વિસલ બ્લોઅર કોને કહેવાય? જે અમુક ના હોય કે સરકારના આ જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે ને એના ગુપ્તચર, એટલે ટૂંકમાં એમ સમજો
કે તમારા ડિપાર્ટમેન્ટની અંદર જ કોઈ એવો વ્યક્તિ છે જે વિસલ બ્લોઅર છે, જે સેન્ટર વિજિલન્સ કમિશનનો વિસલ બ્લોઅર છે, એટલે તમારા ડિપાર્ટમેન્ટની અંદર કોણ કેટલું ભ્રષ્ટાચાર કરે છે એ ઇન્ફોર્મેશન જઈને સેન્ટર વિજિલન્સ કમિશનરને આપી આવે, એને શું કહેવાય ભાઈ? વિસલ બ્લોઅર. આનું કામ શું? કેન્દ્ર સરકારના કોઈ વ્યક્તિ અથવા કોઈ લોકપાલ હોય એના દ્વારા અથવા વિસલ બ્લોઅર દ્વારા એમને એવી માહિતી મળે છે કે ફલાણો વ્યક્તિ બહુ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે, તો આ જે કમિશન છે ને, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, એ પ્રિવેન્ટેશન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત, પ્રિવેન્ટેશન ઓફ કરપ્શન એક્ટ 1988 અંતર્ગત એ વ્યક્તિ ઉપર કાર્યવાહી કરશે. તો પ્રિવેન્ટેશન ઓફ કરપ્શન એક્ટ 1988 છે એ અંતર્ગત એ વ્યક્તિ ઉપર કાર્યવાહી કરશે. હવે આ બહુ જ બેસ્ટ વસ્તુ છે. સેન્ટ્રલ એક વસ્તુ સમજો કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે એ કોઈ સીબીઆઈ જેવી સંસ્થા નથી. આ કોઈ સીબીઆઈ જેવી સંસ્થા નથી. એટલે ટૂંકમાં આ સંસ્થા કઈ જઈને કોઈ વ્યક્તિને ભ્રષ્ટાચાર કરતા હોય એને પકડવાનું કામ નથી કરતા, પરંતુ આ તો ભાઈ પકડાવાનું કામ કરે છે. એટલે ટૂંકમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતું હોય તેની સામે પ્રિવેન્ટેશન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત 1988 અંતર્ગત ભાઈ સીબીઆઈ છે, બીજી જાંચ એજન્સી છે, એમને કહેશે કે ભાઈ આ વ્યક્તિ ભાઈ આ કામ કરી રહ્યા છે, તેના ઉપર ભાઈ તમે રેડ પાડો. એ ટાઈપનું આ સંસ્થા કામ કરે છે. આ સંસ્થા પોતે રેડ પાડવા નથી જતી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ સંસ્થા ક્યારે પોતે રેડ પાડવા જતા નથી. એ કામ એ સીબીઆઈ ના આપે છે કે ભાઈ સીબીઆઈ ભાઈ તમે ભાઈ રેડ પાડવા માટે જાઓ. ઓકે, આ વસ્તુ એટલું ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે કાલ ઉઠીને કોઈ કહે કે સેન્ટ્રલ વિજિલન્સ આયોગ એક જાંચિંગ એજન્સી છે, તો ભાઈ આ જાંચિંગ એજન્સી નથી, એ ખોટું સ્ટેટમેન્ટ છે. માત્ર આ સલાહ સૂચન આપશે કે ભાઈ આ વ્યક્તિ કરપ્શન બહુ વધારે પડતું કરે છે, તો સીબીઆઈ ભાઈ આના ઉપર રેડ પાડો, એ કામ કરવાનું છે. પ્લસ સંસદના રિપોર્ટ આપવાનું છે. હવે તમને થવું જોઈએ સાહેબ આ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે એની સ્થાપના ક્યારે થઈ? આ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે એની સ્થાપના 1964માં થઈ હતી. કે સંથાનમ કમિટીની ભલામણથી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની સ્થાપના કરવામાં આવી છે. મોસ્ટ આઈએમપી છે, જીપીએસસી પ્રીવિયસ યરમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની સ્થાપના કઈ કમિટીના ભલામણથી કરવામાં આવી હતી? તો કે સંથાનમ કમિટીના ભલામણથી સેન્ટ્રલ વિજિલન્સ કમિટીની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, આટલું વસ્તુ ક્લિયર થાય છે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. હવે કેવું હતું કે ભાઈ આ સેન્ટ્રલ વિજિલન્સ આયોગની રચના થઈ ગઈ હતી, પરંતુ આની જોડે કોઈ અધિકાર નતા. એટલે ટૂંકમાં એક ટાઈપની કમિટી બનાવી દીધું, એક ટાઈપની આ કમિટી બનાવી દીધી છે, પરંતુ એમને કોઈ એક્ટ અંતર્ગત અધિકાર નતા આપવામાં આવ્યા. એટલે એમ સમજો કે કોઈ સંસ્થા તમારા ગવર્મેન્ટ દ્વારા કોઈ સંસ્થા તો બનાવી દીધેલી છે, પરંતુ જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવા માટે ભાઈ એમનો અધિકાર જ ના આપે, એક્ટ અંતર્ગત એને ભાઈ જોગવાઈ જ ના આપે, એ કામ કેવી રીતે સરખી રીતે કરી શકશે? એટલા માટે બહુ બધાએ કમ્પ્લેન કરી કે અમે ભ્રષ્ટાચાર જોઈએ છે, આમ છતાં પણ ભ્રષ્ટાચારીઓ ઉપર અમે કોઈ પણ જાતની કાર્યવાહી કરી શકતા નથી. તો અમને ભાઈ એક અમારા માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન માટે અમારા માટે એક્ટ બનાવો અને અમને સંવિધાનિક દરજ્જો આપો. એટલે ભાઈ બંધારણીય દરજ્જો આપો તો અમારું મહત્વ વધશે. એની અંતર્ગત સીવીસી એક્ટ 2003માં બનાવવામાં આવ્યું છે. તો તમને એક્ઝામમાં પૂછાય કે સીવીસી ને સંવૈધાનિક દરજ્જો ક્યારે આપવામાં આવ્યો? તો સીવીસી ને ભાઈ સંવૈધાનિક દરજ્જો 2003માં મળ્યો. નહીં તો પહેલા 1964 થી 2003 માત્ર ને માત્ર સમિતિ તરીકે કામ કરતી હતી, માત્ર ને માત્ર ભલામણ આપવાનું કામ કરતી હતી, પરંતુ એમની જોડે કોઈ પણ વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવાની કોઈ પણ પ્રકારની સત્તા નથી. બીજો આ ટાઈપનો પ્રશ્ન બહુ જ અવારનવાર પાસ્ટમાં જીપીએસસી પૂછાયો છે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કયા એક્ટ અંતર્ગત જે ગવર્મેન્ટ સરકારની અંદર જે ભ્રષ્ટાચાર કરતા હોય એમના ઉપર કાર્યવાહી કરે છે? તો પ્રિવેન્ટેશન ઓફ કરપ્શન એક્ટ
1988 પ્રિવેન્ટેશન ઓફ કરપ્શન એક્ટ 1988 અંતર્ગત કાર્યવાહી કરે છે. તમને ખ્યાલ જ છે કે અત્યારના ગવર્મેન્ટની અંદર ભ્રષ્ટાચાર બહુ વધી રહ્યો છે, ત્યારે તમને આ એક્ટ વિશે ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. હવે ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા લેક્ચર સિરીઝ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? ભાઈ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા તમને ખ્યાલ છે કે નીતિ આયોગ દ્વારા એક નવો કોન્સેપ્ટ બહાર પાડવામાં આવ્યું છે કે આપણે ઇન્ડિયાને ટ્રાન્સફોર્મ કરવાનું છે. ટ્રાન્સફોર્મ એટલે ભાઈ બદલવાનું છે. તો આ કોન્સેપ્ટ ભાઈ નીતિ આયોગ દ્વારા ભાઈ બહાર પાડવામાં આવ્યું છે. તમને ખ્યાલ છે કે નીતિ આયોગ પહેલા યોજના આયોગ સંસ્થા કામ કરતી હતી, પરંતુ યોજના આયોગ સંસ્થામાં મુખ્ય કેન્દ્રીયકરણનો કોન્સેપ્ટ હતો. એટલે જે પણ ડિસિઝન લેવામાં આવતા હતા એ કેન્દ્ર સરકાર દ્વારા ડિસિઝન લેવામાં આવતા હતા. નરેન્દ્ર મોદી સરકારને લાગ્યું કે ભાઈ કેન્દ્ર સરકાર જ બધા ડિસિઝન લે, તેનાથી રાજ્યને કોઈ પણ જાતનો બેનિફિટ ના થાય. એમ સમજો કે કોઈ પણ રાજ્યની અંદર સમસ્યા હોય, એના ડિસિઝન દરેકે દરેક ડિસિઝન કેન્દ્ર સરકાર લે એ કેટલા વધુ સુધી યોગ્ય છે. એમ સમજો કે ગુજરાત રાજ્ય છે, એમાં દાહોદ છે, એમાં એજ્યુકેશન રિલેટેડ સમસ્યા છે. તો યોજના આયોગ શું કરે કે ડાયરેક્ટ ભાઈ દરેકે દરેક રાજ્ય માટે સેમ જ યોજના બનાવી દે. એ અલગ અલગ જ્યાં આગળ જિલ્લામાં મેક્સિમમ સમસ્યા છે એના માટે કોઈ અલગ યોજના પણ ના બનાવે, પ્લસ અલગ સલાહ સૂચન પણ નતા લેતા. એની અંતર્ગત નીતિ આયોગની સ્થાપના કરી. નીતિ આયોગમાં બે રાજ્યોને પણ ભાગીદાર બનાવવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ યોજના બનાવવામાં આવે તો જે તે ક્ષેત્ર જે રાજ્ય ઉપર યોજના લાગુ પડવાની હોય એ રાજ્યના લોકોને, એ રાજ્યના જે મેમ્બર છે એ મુખ્યમંત્રી છે એમને પણ ભાગ લેવામાં આવતા હોય છે. એના સલાહ સૂચન આધારે ભાઈ યોજના બનાવવામાં આવે છે. કે ભાઈ વિકેન્દ્રીકરણ પ્લસ સહકારી સંઘવાદના કોન્સેપ્ટના આધારે નીતિ આયોગની સ્થાપના થઈ છે. સહકારી સંઘવાદના કોન્સેપ્ટના આધારે નીતિ આયોગની ભાઈ સ્થાપના કરવામાં આવેલી છે. હવે બહુ જ મસ્ત ટોપિક છે ભાઈ. પંચાયતી રાજમાંથી 43મા નંબરનો પ્રશ્ન પૂછાયો છે. 43મા નંબરનો પ્રશ્ન શેમાંથી પૂછાયો છે ભાઈ? પંચાયતી રાજમાંથી પૂછાયો છે. એમાં શું વાત છે કે ભાઈ ત્રિસ્તરીય માળખું ઊભું કરવું. ભાઈ પંચાયતમાં જે કયા બંધારણીય સુધારા અંતર્ગત ત્રિસ્તરીય માળખું ઊભું કરવું. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી. દર 5 વર્ષે ચૂંટણી કરવી. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. આ ઉપરોક્ત બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બન્યા? તો ઉપરોક્ત દરેકે દરેક બાબતો 73મા બંધારણીય સુધારા અંતર્ગત બે શક્ય બન્યા. કયા અંતર્ગત શક્ય બન્યા? ભાઈ 73મા બંધારણીય સુધારા અંતર્ગત શક્ય બન્યા. હવે અમુકના મનમાં થાય સાહેબ આ 73મો બંધારણીય સુધારો શું છે? તો 73મો બંધારણીય સુધારો 1992માં કરવામાં આવ્યો હતો. એ અંતર્ગત ભારતના બંધારણમાં ભાગ 9 એડ કરવામાં આવ્યો હતો. ભાગ 9 એટલે પંચાયત એડ કરવામાં આવી હતી. તો પંચાયતની અંદર આ જોગવાઈ કરવામાં આવેલી છે કે ભાઈ પંચાયત હોય એનું માળખું ત્રિસ્તરીય હોવું જોઈએ. ભાઈ પંચાયતનું માળખું ત્રિસ્તરીય હોવું જોઈએ. એટલે ભાઈ ત્રિસ્તરીય એટલે શું? ગ્રામ, તાલુકા અને જિલ્લા, એ રીતે ભાઈ પંચાયતનું માળખું ત્રિસ્તરીય હોવું જોઈએ. પંચાયત રિલેટેડ આર્ટિકલ બહુ બધા પૂછાતા હોય છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી પંચાયતના આર્ટિકલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તે આપણે આર્ટિકલ વિશે વાત કરી દઈએ કે આર્ટિકલ 243 થી 243 સુધી પંચાયતોની જોગવાઈ કરવામાં આવી છે. આર્ટિકલ 243 થી 243 સુધી ભાઈ પંચાયત સંબંધિત જોગવાઈ કરવામાં આવેલી છે. હવે તમને થવું જોઈએ તો સાહેબ આર્ટિકલ આ ટાઈપના અવારનવાર પૂછાતા હોય છે તો આર્ટિકલ યાદ રખાવો. તો આર્ટિકલ 243 ની અંદર પંચાયતની ભાઈ વ્યાખ્યા કરવામાં આવી છે. વ્યાખ્યા એટલે ભાઈ તાલુકો કોને કહેવાય અથવા ગામ કોને કહેવાય, ગામ સભા કોને કહેવાય, આ અલગ અલગ ડેફિનેશન આપેલી છે. એટલે ટૂંકમાં આર્ટિકલ 243 ની અંદર પંચાયત સંબંધિત વ્યાખ્યા કરવામાં આવેલી છે. આર્ટિકલ 243 એ એટલે ભાઈ એસેમ્બલી, એ એટલે ભાઈ એસેમ્બલી, એસેમ્બલી એટલે ભાઈ ગ્રામ સભા. તો 243 એ અંતર્ગત
બે ગ્રામ સભાની જોગવાઈ કરવામાં આવી છે. એક્ઝામ ની અંદર પૂછાય કે 243 એ આર્ટિકલ અંતર્ગત શેની જોગવાઈ કરવામાં આવી છે? તો ગ્રામ સભા એટલે ટૂંકમાં તમારું ગામ હોય ત્યારે ગામના જે પુખ્ત વયના લોકો જેમની મતદાર યાદીમાં નોંધાયેલા છે એ લોકોની સભા એટલે ભાઈ ગ્રામ સભા. કદાચ ગયા છો ને ગ્રામ સભામાં, ગામડામાં તો ગ્રામ સભા ભરાતી હોય, સરપંચ બોલાવતા હોય ગ્રામ સભા, વર્ષમાં 4 વર્ષ ગ્રામ સભા બોલાવી જરૂરિયાત જ છે, ભાઈ ફરજિયાત જ છે. તો તમે કદાચ કોઈ બાર ગામડામાં ગ્રામ સભામાં ગયા હશો, એટલે ગ્રામ સભા શું છે કે ભાઈ ગામડાના જે પુખ્ત વયના લોકો છે જે મતદાર યાદીમાં નોંધાયેલા છે એ લોકોની સભા એટલે ગ્રામ સભા. તો ગ્રામ સભા વિશે આપણને ઇન્ફોર્મેશન આર્ટિકલ 243 એ અંતર્ગત મળે છે. હવે આર્ટિકલ 243 બી એટલે ભાઈ બિલ્ડ. બિલ્ડ એટલે શું? ભાઈ રચના કરવી. તો ભાઈ પંચાયતોની રચના વિશેનો ઉલ્લેખ આપણને આર્ટિકલ 243 અંતર્ગત મળે છે. કદાચ પૂછાય કે ભાઈ પંચાયતોની રચના વિશેનો ઉલ્લેખ બંધારણના કયા આર્ટિકલમાં છે? તો આર્ટિકલ 243 અંતર્ગત પંચાયતોની રચના વિશેનો ઉલ્લેખ છે. પછી 243 એટલે ભાઈ કન્સ્ટ્રક્શન. યાદ રાખવાની ટેકનિક આપું છું. સી એટલે ભાઈ કન્સ્ટ્રક્શન, તો સંરચના. કન્સ્ટ્રક્શન એટલે શું ભાઈ? સંરચના. તો આર્ટિકલ 243 અંતર્ગત પંચાયતોની સંરચના વિશે ઉલ્લેખ છે. કદાચ એક્ઝામમાં પૂછાય કે આર્ટિકલ 243 અંતર્ગત શેની જોગવાઈ છે? તો ભાઈ પંચાયતની સંરચના અંગેની જોગવાઈ છે. પછી આર્ટિકલ 243 ડી એટલે ભાઈ ડબ્બો. ડી એટલે ભાઈ શું? ડબ્બો. તો આ ડી અંતર્ગત પંચાયતોમાં અનામત આપવામાં આવે છે એના અંગે જોગવાઈ છે. ડી એટલે શું? ડબ્બો. તો ડબ્બામાં શું હોય? ડબ્બા કોણ હોય? જે અનામત આપવામાં આવતા હોય. આપણા જનરલી કોને અનામત આપે? જે ડબ્બા હોય એમને. આ જસ્ટ ખાલી અમુક લોકો પાછા એમ કહેશે કે મનસર એસસી એસટી ઓબીસી વાળાને તમે ડબ્બા કીધા. આ ખાલી યાદ રાખવા માટે ડી એટલે ડબ્બો. ડબ્બો કોને આપવામાં આવે? બે અનામત હોય એ લોકોને ભાઈ ડબ્બો આપવામાં આવે. એ રીતે તમે 243 યાદ રાખી શકો. 243 માં પંચાયતમાં અનામત આપવાની જોગવાઈ વિશે વાત કરવામાં આવી છે. પંચાયતની અંદર 33% મહિલાઓને અનામત આપવામાં આવે છે. 33% મહિલાને અનામત આપવામાં આવે છે. ને એસસી એસટી ને એની વસ્તીના આધારે અનામત આપવામાં આવે છે. એસસી એસટી ને એની વસ્તીના આધારે અનામત આપવામાં આવે છે. તો ઓબીસી ને 10% અનામત આપવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકારે પંચાયતની અંદર મહિલાઓને 50% અનામત આપી છે. આમ જોગવાઈ કેટલી છે? 33% તમને અનામત આપી, મહિલાઓને અનામત આપી ફરજિયાત છે. પરંતુ ગુજરાત ગવર્મેન્ટ એટલે ભાઈ મહિલા પ્રેમી ગવર્મેન્ટ, એટલા માટે કે મહિલાઓને સારા એવા અધિકાર મળવા જોઈએ એટલા માટે ગુજરાતમાં 50% મહિલાઓને અનામત આપવામાં આવી છે. તો ગુજરાતમાં કેટલા ટકા મહિલાઓને અનામત આપવામાં આવી છે? તો ગુજરાતમાં 50% મહિલાઓને અનામત આપવામાં આવી છે. સૌ પ્રથમ મહિલાઓને 50% અનામત આપનાર રાજ્ય બિહાર હતું. ભાઈ સૌ પ્રથમ મહિલાઓને 50% અનામત આપનાર રાજ્ય કયું? તો ભાઈ બિહાર હતું. આ પણ એક્ઝામ ની અંદર અવારનવાર પૂછાતું હોય છે. હવે આર્ટિકલ 243 ની વાત કરીએ. ઈ એટલે ભાઈ ઈયર યાદ રાખો. ભાઈ ઈ એટલે ભાઈ ઈયર એટલે ભાઈ પંચાયતનું કાર્યકાળ. ટીમાં શેની ઇન્ફોર્મેશન આપણને પ્રાપ્ત થાય છે? ટીમાં પંચાયતના કાર્યકાળ વિશે ઇન્ફોર્મેશન પ્રાપ્ત થાય છે. 243 એફ. એફ એટલે ભાઈ ફોલ્ટ. કોઈ વ્યક્તિ એફ હોય, એફ એટલે શું ભાઈ? ફોલ્ટમાં છે. તો ફોલ્ટ એટલે શું ભાઈ? ગેરલાયકાત. તો પંચાયતના સભ્યની ગેરલાયકાત વિશે ઇન્ફોર્મેશન મળે છે. 243 માં પંચાયતના સભ્યોના ગેરલાયકાત વિશે ઇન્ફોર્મેશન મળે છે. 243 એચ. 243 એચ. એચ એટલે ભાઈ હની. હની ક્યારે આવે? જ્યારે કર ઉઘરાવવાની સત્તા મળે. એક વસ્તુ સમજો કે છોકરી ક્યારે મળે? જ્યારે જોડે પૈસા હોય, નાણું હોય, કર હોય. તો કર ઉઘરાવવાની સત્તા મળશે તો તમારી જોડે હની આવશે. તો 243 એચ માં કર ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થાય છે. તો 243 એચ માં કર ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થાય છે. 243 આઈ માં નાણાં પંચ અંગેની જોગવાઈ છે. મોસ્ટ આઈએમપી છે.
તો નાણાં પંચ અંગેની જોગવાઈ કયા આર્ટિકલ અંતર્ગત છે? તો 243I અંતર્ગત એ નાણાં પંચની જોગવાઈ છે. 243J અંતર્ગત ઓડિટ અંગેની જોગવાઈ છે. પંચાયતોમાં જે ઓડિટ કરવામાં આવે છે એ 243J અંતર્ગત જોગવાઈ છે. 243K અંતર્ગત પંચાયતોમાં ચૂંટણી કરવામાં આવે છે. તો પંચાયતોની ચૂંટણી સંબંધિત જોગવાઈ 243K અંતર્ગત છે. ઓકે. પછી 243L અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પંચાયત અધિનિયમ કેવી રીતે લાગુ પાડવું એ અંતર્ગત જોગવાઈ છે. તો 243L અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ અંગેની જોગવાઈ છે. 243M માં કયા સ્તરે આ પંચાયત અધિનિયમ લાગુ ન કરવો એના વિશે છે. આ પંચાયત અધિનિયમ કયા સ્તરે તમે લાગુ ના કરો તો પણ ચાલે એના વિશે પણ જોગવાઈ છે 243M. 243N માં વર્તમાન કાયદા જે પંચાયતને ભાઈ જે લાગુ પડે છે કેવી રીતે લાગુ કરવા એના વિશે જોગવાઈ છે 243N. એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી તમારા માટે. 243O તો પંચાયત સંબંધિત પંચાયતમાં જે પણ ચૂંટણી થાય એ ન્યાયાલયના કાર્યક્ષેત્રની બહાર છે. પંચાયતોને અંતર્ગત જે ચૂંટણી કરવામાં આવે છે એ ન્યાયાલયના કાર્યક્ષેત્રની બહાર છે. એટલે ટૂંકમાં પંચાયતોમાં ચૂંટણી રિલેટેડ કોઈ પણ ડિસ્પ્યુટ થાય તો તમે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટમાં જઈ શકતા નથી. એ અંગેની જોગવાઈ આર્ટિકલ 243O અંતર્ગત આપણને પ્રાપ્ત થાય છે. તો આર્ટિકલ યાદ રાખજો. આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન અવારનવાર ભાઈ પૂછાતા હોય છે. મોસ્ટલી સિવિલ એન્જિનિયરિંગ વાળા એમ જ સમજતા હોય છે કે મને આર્ટિકલ યાદ ના રહે. મેં જે ટેકનિક આપેલી છે એ ટેકનિક પ્રમાણે યાદ રાખજો. 100% યાદ રહી જશે. ઓકે. તો આ પ્રમાણે દરેક નોટ ડાઉન કરી લેજો. હવે તમે જુઓ કે આની નીચે જ પ્રશ્ન પૂછાયો છે કે પંચાયતના રાજ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત કયા આર્ટિકલમાં છે? તો ગેરલાયકાત એટલે ભાઈ શું? ભાઈ ફોલ્ટ એટલે કયા આર્ટિકલ? તો આર્ટિકલ 243F અંતર્ગત પંચાયતોના રાજ્યમાં પસંદ થવા અંગે જે ગેરલાયકાત અંગેની ભાઈ જોગવાઈ કરવામાં આવેલી છે. તો 243F અંતર્ગત ભાઈ ગેરલાયકાત સંબંધિત જોગવાઈ કરવામાં આવેલી છે. હવે ભારતના બંધારણમાં આર્ટિકલ 280 હેઠળ નાણાં આયોગની રચના કોણ કરે છે? તો આર્ટિકલ 280 હેઠળ નાણાં આયોગની રચના રાષ્ટ્રપતિ કરે છે. હવે અમુક ન થાય સાહેબ આ નાણાં આયોગનું કામ શું છે? આ નાણાં આયોગનું કામ શું છે? તો નાણાં આયોગનું કામ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની વહેંચણી કરવી, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની વહેંચણી કરવી અને રાજ્ય વચ્ચે કરની વહેંચણી કરવી. હવે એક વસ્તુ સમજો કે ભાઈ કુલ ઇન્કમ તમને ખ્યાલ જ હશે કે બંધારણમાં જે ટેક્સ લેવાની પૈસા ઉઘરાવવાની મહત્તમ શક્તિ કેન્દ્ર સરકાર પાસે છે. એટલે ટૂંકમાં જ્યાં આગળથી પૈસા જ્યાંથી વધુ મળતા હોય એ ઉઘરાવવાની તમામ શક્તિ કેન્દ્ર સરકારે રાખી છે. હવે કેન્દ્ર સરકારની ફરજ છે કે રાજ્યને ખર્ચો કરવા માટે એમને પૈસા આપે. રાજ્યને ખર્ચો કરવા માટે પૈસા આપે. તે કેટલા પૈસા આપવા જોઈએ? અલગ અલગ રાજ્યને કેટલા પૈસા આપવા જોઈએ, કેટલા ગ્રાન્ટ આપવી જોઈએ તે ડિસાઈડ કરવાનું કામ નાણાં આયોગ કરે છે. એ ટૂંકમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની વહેંચણી કરવાનું અથવા રાજ્ય વચ્ચે નાણાંની વહેંચણી કેવી રીતે કરવાનું એ કામ નાણાં આયોગ કરે છે. હવે નાણાં આયોગ શું કરશે કે અલગ અલગ લાક્ષણિકતાના આધારે ભાઈ નાણાંની વહેંચણી કરશે. જેમ કે ગુજરાત, તો ગુજરાતની અંદર ભાઈ વસ્તી પણ વધુ છે, વિસ્તાર પણ સારો એવો છે, પ્લસ જીડીપી ની અંદર સારું એવું ભૂમિકા પણ ભજવે છે. જંગલ ક્ષેત્ર બરોબર કામ નથી કરતું. તો આવા અલગ અલગ ભાઈ ફેક્ટર આપેલા હોય છે કે જેના આધારે ભાઈ પૈસાની વહેંચણી થતી હોય છે. એ વસ્તુ જુઓ કે ગુજરાતની વસ્તી વિસ્તાર પ્લસ કામ સારું કરી રહ્યું છે તેને ગ્રાન્ટ વધુ આપશે. હવે ગોવા, તો ગોવાનું ક્ષેત્ર બહુ નાનું છે, એમને એટલા બધા પૈસાની જરૂરિયાત ના પડે, એટલી બધી વસ્તી પણ નથી, એને ઓછા નાણાં ગ્રાન્ટ સ્વરૂપે આપશે. તો આ બેઝ ઉપર
અલગ અલગ રાજ્યના ભાઈ નાણાંની ફાળવણી કરતા હોય છે. અને આ રીતે સ્પષ્ટ સિદ્ધાંત હોય છે. એ આપણે એટલું બધું ડિટેલ્સમાં જરૂર નથી, પરંતુ તમને નાણાં આયોગનું કામ ખબર હોવી જોઈએ. હવે નાણાં આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાંની યાદી કોની રજૂ કરવામાં આવે છે? એટલે ટૂંકમાં નાણાં આયોગે જે ભલામણ કરી, અત્યારે 15મા નંબરનું નાણાં આયોગ ચાલી રહ્યું છે. અત્યારમાં કયું નાણાં આયોગ ચાલી રહ્યું છે? એ 15મા નાણાં આયોગ. દર 5 વર્ષે નાણાં આયોગ બનાવવામાં આવે. અત્યારે એન.કે. સિંઘના અધ્યક્ષતામાં 15મા નંબરનું નાણાં આયોગ બનાવવામાં આવ્યું છે. આ જે 15મા નંબરનું નાણાં આયોગ એન.કે. સિંઘ કમિટી જે પણ ભલામણ આપશે એ સંસદને આપશે. કોને ભલામણ આપશે? ભાઈ સંસદને ભલામણ આપશે. સંસદના દરેક ગૃહ એ ભલામણના આધારે ભાઈ ડિસિઝન લેશે. એ ભલામણના આધારે ડિસિઝન લેશે કે નાણાં આયોગે જે સ્ટેપ આપેલા છે એ આપણે લેવા કે નહીં લેવા, એ સ્ટેપ પૂરા કરવા કે નહીં કરવા, એ અંગેના ભાઈ ડિસિઝન લેશે. હવે ચૂંટણી કમિશનર સેવાની શરતો, હોદ્દાની મુદત રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે. ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે? તો આર્ટિકલ 324 અંતર્ગત ચૂંટણી પંચની જોગવાઈ છે. એના અંતર્ગત ચૂંટણી કમિશનરના સેવાની શરત અંગેની પણ જોગવાઈ ડિસાઇડ કરવામાં આવી છે. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક એટલે નિયંત્રણ મહાલેખા પરિષદ એટલે કમ્પ્યુટર ઓડિટર જનરલ એટલે ભાઈ કેગ હોય એના નિયંત્રક મહાલેખા પરિષદ કહેવાય. કેગની જોગવાઈ બંધારણમાં આર્ટિકલ 148 અંતર્ગત ભાઈ કેગની જોગવાઈ કરવી છે. જે સંઘના હિસાબો કોને રજૂ કરે છે? જે સંઘના હિસાબોનું જાળવણી કરવાનું પ્લસ એનું ઓડિટ કરવાનું કામ કરે છે. ભાઈ કેન્દ્ર સરકાર ભાઈ કેવું કામ કરી રહ્યું છે, કયા યોજના હેઠળ કેટલા રૂપિયાની ફાળવણી કરી રહ્યું છે, તેનું ઓડિટ કરવાનું કામ કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ જે કેગ સંસ્થા છે એ કરતા હોય છે. આ સંઘના હિસાબો એ રાષ્ટ્રપતિને આપે છે. તો સંઘના હિસાબો નાણામંત્રી નથી આપતા, એ રાષ્ટ્રપતિને આપે છે. લોક સેવા આયોગના કાર્યોની વિગત આપણને કયા આર્ટિકલમાં મળે છે? આપણને લોક સેવા આયોગની વિગત આપણને આર્ટિકલ 320 અંતર્ગત મળે છે. લોક સેવા આયોગની વિગત આપણને આર્ટિકલ 320 અંતર્ગત આપણને મળે છે. આપણને ખ્યાલ છે કે ભાઈ બંધારણના ભાગ 14 ની અંદર બંધારણના ભાગ 14 જેના અંતર્ગત આર્ટિકલ 308 થી 323 નો સમાવેશ થાય છે. એમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાનો ઉલ્લેખ છે. એમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાનો ઉલ્લેખ છે. એટલે ટૂંકમાં તમે જે યુપીએસસી જીપીએસસી ની પ્રિપરેશન કરો છો એની ભાઈ ઇન્ફોર્મેશન આપણને તમામ ઇન્ફોર્મેશન આર્ટિકલ 308 થી માંડીને આર્ટિકલ 323 આર્ટિકલ આપે છે એના અંતર્ગત મળે છે. એમાં લોક સેવા આયોગના કાર્યોની જે આપણને વિગત છે એ આર્ટિકલ 320 અંતર્ગત આપણને પ્રાપ્ત થાય છે. હવે કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવી? જે ટૂંકમાં જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, તમને ખ્યાલ છે કે કદાચ ગવર્મેન્ટ જોબ કરતા હોય તો વારંવાર કોઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતીનો અધિકાર મેળવવા માટેની તમારી સમક્ષ અરજી કરતા હોય છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન માટે કેન્દ્રીય સૂચના આયોગની રચના કરવામાં આવી છે. આ કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે થઈ? તો કેન્દ્રીય સૂચના આયોગની રચના 2005માં થઈ છે. કેન્દ્રીય સૂચના આયોગના અધિકારો અને કાર્યો કઈ કલમોમાં જણાવેલા છે? તો કેન્દ્રીય સૂચના આયોગના અધિકાર અને કાર્યો છે એ 18, 19 અને 20, 25 આ કલમ છે એના અંતર્ગત કરવામાં આવે છે. આ એટલું બધું ખાસ યાદ રાખવાની જરૂર નથી, ડાયરેક્ટ યાદ રાખજો કે 18 ને 19 અને 20 અને 25 અંતર્ગત એ કેન્દ્રીય સૂચના આયોગના અધિકાર અને કાર્ય વિશે ભાઈ વાત કરવામાં આવેલી છે. ઓકે, હવે પોટેશિયમ નાઇટ્રેટ, હવે તમને ખ્યાલ છે કે પોટેશિયમ નાઇટ્રેટ ને વધારે ઉપયોગ શામાં થાય છે? તો દરેકને ખ્યાલ છે કે ભાઈ યુરિયા ખાતર બનાવવું હોય તો તમારે પોટેશિયમ નાઇટ્રેટની જરૂરિયાત પડે. તો ખાતર કારખાનાઓમાં ઉત્પાદનના કામ માટે ભાઈ પોટેશિયમ નાઇટ્રેટની જરૂરિયાત પડે છે. તો પોટેશિયમ નાઇટ્રેટની જરૂરિયાત શેના માટે પડે? તો ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં
પોટેશિયમ નાઇટ્રેટની જરૂરિયાત પડે. હવે જ્યારે ખાતરની વાત આવે તો તમારે મને કહેવાનું છે કે જીએનએફસી કંપની ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે? જીએસએફસી કંપની ગુજરાતમાં કઈ જગ્યાએ આવી છે? અને ઇફકો કંપની ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે? જો આ ત્રણ કંપનીના તમને પ્લેસ આવડી જાય એટલે ભાઈ ખાતર ઉદ્યોગ ગુજરાતમાં કઈ જગ્યાએ ખાતરના કારખાના બહુ ફેમસ છે એ તમને તમામ ઇન્ફોર્મેશન આ ત્રણ જગ્યાએથી તમને મળી જાય. તો તમારે મને કોમેન્ટમાં લખવાનું છે જીએનએફસી, જીએસએફસી અને ઇફકો કઈ જગ્યાએ આવેલી છે સંસ્થા. સોડા વોટરમાં શું રહેલું છે? તો દરેકને ખબર છે સોડામાં શું હોય? ભાઈ કાર્બન ડાયોક્સાઇડ. આ તો ભાઈ ક્લાસ આપણે જયારે 5મા 6ઠા 7મા ભણતા હતા ને ત્યારે આ ઇન્ફોર્મેશન આવતું હતું. ભાઈ સોડામાં શું હોય? ભાઈ કાર્બન ડાયોક્સાઇડ હોય. સોડિયમ મેટલની શાની અંદર રાખવામાં આવે છે? તો તમને ખ્યાલ છે કે સોડિયમ મેટલ જો એને હવામાં રાખવામાં આવે તો ભાઈ બ્લાસ્ટ થઈ જશે. એટલા માટે સોડિયમ મેટલના કેરોસીનની અંદર રાખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે સોડિયમ મેટલને ક્યાં રાખવામાં આવે છે? તો ભાઈ કેરોસીનની અંદર રાખવામાં આવે છે. વીજળીના ગોળામાં આવેલા ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? તો વીજળીના ગોળામાં આવેલ જે ફિલામેન્ટ છે એ ટંગસ્ટન ધાતુમાં બનાવવામાં આવે છે. ટંગસ્ટન ધાતુમાં બનાવવામાં આવે છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે જે વીજળીના ગોળામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાં બનાવેલા છે? તો ભાઈ ટંગસ્ટન ધાતુમાંથી બનાવેલા છે. લાફિંગ ગેસ એ શું છે? તો નાઇટ્રસ ઓક્સાઇડ એ લાફિંગ ગેસ છે. ભાઈ આ કોઈ ગેસ સૂંઘી લે તો હસવા મળશે એટલે ભાઈ લાફિંગ ગેસ હોય એ ભાઈ નાઇટ્રસ ઓક્સાઇડ છે. એ સિવાય ધોવાના સોડા અને ખાવાના સોડાનું અણુસૂત્ર બહુ પૂછાતું હોય છે એક્ઝામમાં. મને જણાવો કે ધોવાના સોડા અને ખાવાના સોડા એનું અણુસૂત્ર શું છે? પર્યાવરણના ચર્ચા દરમિયાન એસએમપી શબ્દનો ઉપયોગ થાય છે. તે એસએમપી નો અર્થ શું થાય? તો સસ્પેન્ડેડ પર્ટિક્યુલેટ મેટર. એ એસએમપી નો મતલબ શું થાય? સસ્પેન્ડેડ પર્ટિક્યુલર મેટર. એટલે એવા મેટર કે જેને સસ્પેન્ડ કરવામાં આવેલા છે એનું ફૂલ ફોર્મ થાય છે. તમને ખ્યાલ છે કે જે PM2.5 છે, PM10 છે એ વાતાવરણ માટે બહુ હાનિકારક છે. PM2.5 એટલે જેના માઇક્રો કણ હોય એ 2.5 કરતા પણ નાના હોય એ PM2.5 અંતર્ગત આનો સમાવેશ કરવામાં આવતો હોય છે. એના કારણે હૃદય રોગ સંબંધિત બીમારી પણ થતી હોય છે. તો આને ભાઈ એસએમપી નું મતલબ શું થાય છે? તો સસ્પેન્ડેડ પર્ટિક્યુલેટ મેટર એનો અર્થ થાય છે. હવે તમને ખ્યાલ છે કે ભાઈ પર્યાવરણની વાત થાય તો આપણને સ્ટોકહોમ સંમેલન વિશે ખ્યાલ હોવું જોઈએ. ભાઈ સ્ટોકહોમ સંમેલન ક્યારે થયું હતું? તો 1972માં સ્ટોકહોમ સંમેલન થયું હતું. જે આપણે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ એ સ્ટોકહોમ સંમેલનની દેન છે. તો કદાચ તમને પૂછાય કે ભાઈ આપણે જે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ એ કયા સંમેલનની દેન છે? તે સ્ટોકહોમ સંમેલનની સંમેલનમાં જ ડિસિઝન લેવામાં આવ્યો હતો કે આપણે દર વર્ષે ભાઈ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવી જોઈએ. એ સિવાય વિયેના અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ આ અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. વિયેના અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ અમુક ન થાય સાહેબ આ વિયેના અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ શેના રિલેટેડ છે? તો ભાઈ ઓઝોન ગેસના ઓઝોનનું સ્તર એનું સરણ અટકાવવા માટે વિયેના અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે. ભાઈ આપણા સમતાપ આવરણમાં ઓઝોનનું લેયર આવેલું છે. એ લેયરનું જે સરણ થઈ રહ્યું છે એ સરણને અટકાવવા માટે ભાઈ આપણે વિયેના અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ કરવામાં આવે છે. એ સિવાય અત્યારે કાર્ટેજિના પ્રોટોકોલ બહુ પૂછાતું હોય છે. ભાઈ કાર્ટેજિના પ્રોટોકોલ બહુ પૂછાતું હોય છે. તો આ પ્રોટોકોલ જૈવ સંબંધિત જે રોગ ફેલાઈ રહ્યા છે
એને અટકાવવા માટે ભાઈ કાર્ટેજીના પ્રોટોકોલ કરવામાં આવ્યો હતો. તો કાર્ટેજીના પ્રોટોકોલ શેના માટે કરવામાં આવ્યો હતો કે જે જૈવ સંબંધિત જે રોગો ફેલાઈ રહ્યા છે એને અટકાવવા માટે ભાઈ કાર્ટેજીના પ્રોટોકોલ કરવામાં આવ્યો હતો. આ યાદ રાખજો, કાર્ટેજીના પ્રોટોકોલ. એ સિવાય COP21, તો તમને એક્ઝામમાં પૂછાય કે COP21 એટલે કોન્ફરન્સ ઓન પાર્ટી 21 કઈ જગ્યાએ યોજાઈ હતી? તો ભાઈ પેરિસમાં યોજાઈ હતી. આ પાર્ટીનો ઉદ્દેશ જ એ હોય છે કે જે પર્યાવરણની અંદર જે પોલ્યુશન ફેલાઈ રહ્યું છે એને અટકાવવા જોઈએ. એમને કોન્ફરન્સ ઓફ પાર્ટીએ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આપ્યા છે. એ ભાઈ 17 સમપોષિત વિકાસના ગોલ આપેલા છે, જે અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. તો કદાચ પૂછાય કે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એ કયા સંમેલનની દેન છે? તો ભાઈ COP21 સંમેલનની દેન છે. વન નાબૂદીના કારણે કઈ બાબતોમાં ઘટાડો થાય છે? તો વન નાબૂદી કરશો તો ભાઈ વરસાદની અંદર ભાઈ ઘટાડો થશે. તો વન નાબૂદીથી ડિફોરેસ્ટેશનથી શું એમાં ઘટાડો થાય? ભાઈ વરસાદમાં ઘટાડો થશે. જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? હવે એક જ મિનિટ, આન્સર કીની અંદર ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે એને ઘનીકરણ આપેલું છે ફાઇનલ આન્સર કીમાં, પણ આ જવાબ ખોટો છે કે એને ભાઈ ઘનીકરણ ના કહેવામાં આવે, એને ડિપોઝિશન કહેવામાં આવતું હોય છે. ભાઈ ડિપોઝિશન આપણે એને કહી શકીએ, પરંતુ ઘનીકરણ તો ના જ કહી શકીએ. એટલે મને ખ્યાલ નથી આવતો કે એને ફાઇનલ કીની આન્સર કીની અંદર ભાઈ આન્સર કેમ આપ્યું છે કે ભાઈ ગેસ થી ભાઈ પ્રવાહીમાં કન્વર્ટ કરવું હોય તેને ભાઈ ઘનીકરણ ના કહેવાય. ઓકે, આ કેન્સલ જ હોવો જોઈએ હો ને. એટલે મને ખબર નથી કે કદાચ પાછળથી આ પ્રશ્નને કેન્સલ કદાચ કર્યો હોઈ શકે છે. ધરતી પરનું સૌથી ઝડપથી દોડી શકતું પ્રાણી કયું છે? ભાઈ ધરતી ઉપર સૌથી વધુ ઝડપથી દોડી શકતું પ્રાણી ભાઈ ચિત્તો છે. એ તો દરેકને ખ્યાલ છે કે ચિત્તો છે. પછી સિસ્ટમ સોફ્ટવેર એ શું છે? તો ભાઈ સિસ્ટમ સોફ્ટવેર એ પ્રોગ્રામ લેંગ્વેજ છે. તો આ ટાઈપનું ભાઈ કોમ્પ્યુટરમાંથી પ્રશ્ન પૂછાયું છે કે ભાઈ સિસ્ટમ સોફ્ટવેર શું છે? તો સિસ્ટમ સોફ્ટવેર છે એ ભાઈ પ્રોગ્રામ લેંગ્વેજ છે. ઓકે, હવે એક જ મિનિટ, આ ગેસના પ્રવાહીમાં ફેરવવાની પ્રક્રિયા હોય ને એને આપણે કન્ડેન્સન કહેતા હોઈએ છીએ. કન્ડેન્સન કહેતા હોઈએ છીએ. તો ગુજરાતીમાં એને શું કહેતા હોય છે? તો તમને કોઈને ખ્યાલ હોય તો મને કહેજો ને. ગુજરાતીમાં કન્ડેન્સન શું કહેવાતું હોય છે? કદાચ કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં લખજો. ઓકે, પર્સનલ કોમ્પ્યુટરમાં કયા ભાગો આવેલા છે? તો પર્સનલ કોમ્પ્યુટરની અંદર ઇનપુટ આઉટપુટ કમ્પ્યુટર, મેમરી સ્ટોરેજ હોય અને પ્રોસેસર, આ તમામે તમામ ભાગ ભાઈ પર્સનલ કોમ્પ્યુટરની અંદર આવી જાય. નેટવર્કના પ્રકારો કયા છે? તો તમને ખ્યાલ છે કે નેટવર્કના પ્રકાર 3 છે: લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક. અહીં આગળ મેથ્સના દાખલા આપવામાં આવેલા છે, એ આપણા માટે કોઈ જ કામના નથી. એના માટે અલગથી સોલ્યુશન કરીશું મેથ્સ માટે, એક સાથે કરીશું, અત્યારે નથી કરતા. કુટી, શંકર, લક્ષ્મણ અને સુધીદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો આજે કુટી, શંકર, લક્ષ્મણ અને સુધીદાર વ્યંગ ચિત્ર બનાવનાર છે. એટલે ભાઈ સરકારના, તમને ખ્યાલ છે કે ભાઈ ગુજરાત સમાચારની અંદર સરકારના અમુક વ્યંગ ચિત્ર કરતા ભાઈ ચિત્રો બનાવતા હોય છે. તો આ ચિત્રો કોણ બનાવે છે? કુટી, શંકર, લક્ષ્મણ અને સુધીદાર. કોમ્પ્યુટરની ગણતરીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ હતું? તો ભાઈ શકુંતલા દેવી હતી. કોમ્પ્યુટરની સ્પીડમાં ભાઈ એ પ્રશ્ન સોલ્વ કરી શકતા હતા. પછી મહાનુભાવા અને તેમના સંબંધિત વિગતો પૈકી દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી એ શોધવાનું છે. ભાઈ કયું જોડકું યોગ્ય નથી? મોરારજીભાઈ દેસાઈ, તેમનો જન્મદિવસ દર 4 વર્ષે ઉજવાય છે. તો સાચી વસ્તુ છે.
કે ભાઈ મોરારજી દેસાઈ છે એમનો જન્મ દિવસ એ દર 4 વર્ષે ઉજવાય છે? કોમેન્ટ બોક્સમાં લખો કે ભાઈ એમનો જન્મ કઈ તારીખે થયું હશે. વિક્રમ સારાભાઈ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક કહેવાય છે. મનમોહન દેસાઈ ચલચિત્રના નિર્માતા છે, આ પણ સાચી વસ્તુ છે. ને ફારૂક શેખ, તો ભાઈ ફારૂક શેખ ગાયન ક્ષેત્રમાં છે, તો ભાઈ આ વસ્તુ ભાઈ ખોટું છે. તમને ફારૂક શેખ નું નામ સાંભળેલું હશે ને તમે? કેટલાય ફારૂક શેખ નું નામ સાંભળેલું છે? ફારૂક શેખ ઇન્ડિયન એક્ટર બહુ ફેમસ હતા. ફારૂક શેખ નો જન્મ વડોદરામાં જ થયેલો છે. કદાચ કોઈને ખ્યાલ ના હોય ને તો ફારૂક શેખ નો જન્મ કઈ જગ્યાએ થયેલો છે? તો ફારૂક શેખ નો જન્મ વડોદરામાં જ થયેલું છે. ના ફિલ્મ ક્ષેત્રે બહુ જાણીતા એક્ટર હતા. પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો ભાઈ ઇકોનોમિક્સ નો ક્વેશ્ચન છે, આખા ગામને ખબર હશે કે ભાઈ પ્રોફેસર અમર્ત્ય સેન ઇકોનોમિક્સ માટે ભાઈ નોબલ પ્રાઇઝ પણ મળેલી છે, તો અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી કયું પુસ્તક લખાયું છે? તે અસુટેબલ બોય એ વિક્રમ શેઠ દ્વારા પુસ્તક લખવામાં આવેલું છે. લેખન અને કૃત્યો પૈકી કયું જોડકું યોગ્ય નથી? તો આખા ગામને ખબર છે કે મહાત્મા ગાંધીનું પુસ્તક સત્યના પ્રયોગ છે. નરેન્દ્ર મોદીનું પુસ્તક ભાઈ કર્મયોગ છે. ગોવર્ધનભાઈ ત્રિપાઠીનું પુસ્તક ભાઈ સરસ્વતી ચંદ્ર છે. કેટલું બધું ફેમસ પુસ્તક છે ગોવર્ધન ત્રિપાઠીનું સરસ્વતી ચંદ્ર, એ પણ સાચું છે. કમા મુનશીનું મરેલા જીવ છે? ભાઈ ખોટી વસ્તુ છે. ભાઈ મરેલા જીવ માનવીની ભવાઈ, આ તો ભાઈ પન્નાલાલ પટેલ નું છે. એ મરેલા જીવ અને માનવીની ભવાઈ, આ તો ભાઈ પન્નાલાલ પટેલ નું છે. કમા મુનશી નું તો ભાઈ ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, આ ટાઈપની કૃતિ છે. તો ભાઈ આ ખોટું છે. તો મરેલા જીવ કોની કૃતિ છે? તો પન્નાલાલ પટેલની છે. તમને ખ્યાલ છે કે એમને ભાઈ પન્નાલાલ પટેલના 1985 ભાઈ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. ભાઈ પન્નાલાલ પટેલના 1985 જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. ગુજરાતમાં જ્ઞાનપીઠ એવોર્ડ ઉમાશંકર જોશીને મળ્યું છે. ભાઈ ગુજરાતમાં જ્ઞાનપીઠ એવોર્ડ કોને કોને મળ્યા છે? ભાઈ ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યું છે 1967. પન્નાલાલ પટેલને મળ્યું છે 1985 મળ્યું છે. રાજેન્દ્ર શાહ 2001 મળ્યું છે. એમના ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે રાજેન્દ્ર શાહને મળ્યું હતું. રઘુવીર ચૌધરી એમને 2015 જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યું છે. તો ગુજરાતમાં આ 4 વ્યક્તિને ભાઈ અત્યાર સુધી જ્ઞાનપીઠ એવોર્ડ મળેલા છે. ઓકે, તો જસ્ટ યાદ રાખજો કે ગુજરાતમાં જ્ઞાનપીઠ એવોર્ડ કોને પ્રાપ્ત થયેલા છે. હવે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સંસ્થા કયા કાર્ય સાથે સંકળાયેલી છે? તો એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ છે એ માનવ અધિકારોનું જતન કરવા માટેની આ સંસ્થા છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ કયા કામ સાથે સંકળાયેલી છે? તો માનવ અધિકારોના જતન સાથે સંકળાયેલી છે. ઓપરેશન ક્લીન મની અંગે કયું વિધાન સાચું છે? તો ઓપરેશન ક્લીન મની કરવાની વાત છે, તો આયકર વિભાગ દ્વારા આ કાર્ય હાથ ધરેલ છે. સાચી વસ્તુ છે. ઈ વેરિફિકેશન દ્વારા બેંકમાં જમા કરવામાં આવેલ રકમની ચકાસણી કરવામાં આવશે, તો સાચી વસ્તુ છે. કરદાતા દ્વારા ચૂકવવામાં આવતા કરવેરા અને બેંક ડિપોઝિટની ચકાસણી પણ કરવામાં આવશે, તો સાચી વસ્તુ છે. આ દરેકે દરેક ચકાસણી ભાઈ ઓપરેશન ક્લીન મની અંતર્ગત કરવામાં આવે છે. એટલે ટૂંકમાં જે ટેક્સ ચોરી થઈ રહી છે એ ટેક્સ ચોરી ના થાય એટલા માટે કામ કરે છે. ઇન્ડિયા ઇનોવેટિવ ઇન્ડેક્સ, હવે ઇન્ડિયા ઇનોવેટિવ ઇન્ડેક્સ શું છે? તો આ ઇનોવેટિવ ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા બહાર પાડે છે. ઇનોવેશન માટે દરેક રાજ્યને ક્રમ આપવામાં આવે છે અને ગ્લોબલ ઇનોવેટિવ ઇન્ડેક્સ સાથે સંકલન કરવામાં આવશે. તો આ પણ સાચી વસ્તુ છે. એક વસ્તુ સમજો કે ઇન્ડિયા આ નીતિ આયોગ છે ને એ કોમ્પિટિવ ફેડરલિઝમમાં પણ માને છે. એટલે બે રાજ્ય વચ્ચે સ્પર્ધા કરાવશે. એના કારણે એક વસ્તુ સમજો કે રાજ્ય વચ્ચે
સ્પર્ધા કરાવશે કે કયું રાજ્ય ઇનોવેશનમાં સૌથી આગળ છે, કયું રાજ્ય સૌથી પછાત છે. તો જે ઇનોવેશન ની અંદર ફર્સ્ટ રેન્ક આવે તેનું ભાઈ માન સન્માન થાય, ને જેનું છેલ્લું રેન્ક આવે તેને ભાઈ ઈગો હર્ટ થઈ જાય કે ભાઈ મારું રાજ્યનું છેલ્લું રેન્ક છે, હું સીએમ છું તો સીએમ ઉપર પણ પ્રેશર આવે. એટલા માટે ઇનોવેશન ઇન્ડેક્સમાં સારું એવું કાર્યવાહી કરે એ ઉદ્દેશ સાથે નીતિ આયોગ દ્વારા ઇન્ડિયા ઇનોવેટિવ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યું હતું. ધ વર્લ્ડ એલપીજી દ્વારા એશિયા એલપીજી સમિટ 2017 કરંટ અફેર્સ નો પ્રશ્ન છે. કઈ કામનું નથી? અમન 2017 તાલીમ કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો સમુદ્રમાં અલગ અલગ દેશો દ્વારા તાલીમ આપવાનું. ભાઈ આ પણ ખોટું, કઈ કામનું નથી. ભાઈ 2017 નું કરંટ અફેર્સ આપણા માટે કઈ જ કામનું ના હોય. 2017 ની કાશ્મીર સરકાર દ્વારા કયા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું? તો આપણે એક્ઝામમાં ના પૂછાય. સ્લેમ ડંક, ફ્રી થ્રો, બોનસ, બર્થ બોર્ડ શબ્દો કઈ રમતમાં જોવા મળે છે? તો કદાચ કોઈએ ભાઈ બાસ્કેટબોલ રમ્યા હોય તો આ ટાઈપના રમતની અંદર આ ટાઈપના ટર્મિનોલોજીનો ઉપયોગ થતો હોય છે કે બોનસ ને બર્થ બોર્ડ. પછી રમતવીર અને સંબંધિત રમતો યોગ્ય રીતે ગોઠવો. ભાઈ હવે આમાં કેવી રીતે પ્રશ્ન પૂછાશે? સ્પોર્ટ રિલેટેડ પ્રશ્ન તમને કોમનવેલ્થ ગેમમાંથી જ આવવાના છે. કોમનવેલ્થ ગેમમાંથી તમને પ્રશ્ન પૂછવાના છે. તમને આ રીતે પૂછાય કે મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે? મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે? ગીતા ફોગટ કઈ રમત સાથે સંકળાયેલી છે? સાક્ષી મલિક કઈ રમત સાથે સંકળાયેલી છે? હરમનપ્રીત કૌર કઈ રમત સાથે સંકળાયેલી છે? તમને ખ્યાલ હશે કે મીરાબાઈ ચાનુ એ વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલી છે. જે ગીતા ફોગટ છે એ કુસ્તી સાથે સંકળાયેલી છે. ભાઈ ગીતા ફોગટ છે, વિનેશ ફોગટ અને ગીતા ફોગટ આ કુસ્તી સાથે સંકળાયેલી છે. સાક્ષી મલિક એ પણ કુસ્તી સાથે સંકળાયેલી છે. હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંથના આ બધા ક્રિકેટ સાથે સંકળાયેલા છે. હરમનપ્રીત કૌર આ વખતે આપણી ક્રિકેટ ટીમને સિલ્વર મેડલ મળ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં આપણે હારી ગયા હતા, તો ક્રિકેટ ટીમને આ વખત સિલ્વર મેડલ મળ્યું છે. તો આ પણ નામ યાદ રાખજો. એટલે ટૂંકમાં ઓલિમ્પિકની અંદર જેને ગોલ્ડ મેડલ મળ્યા છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે એ દરેકના નામ યાદ રાખજો. મોસ્ટ આઈએમપી છે. અવારનવાર આ ટાઈપના પ્રશ્ન એક્ઝામમાં પૂછાતા હોય છે. ઓકે, એ જ રીતે તમને બજરંગ પુનિયા પણ પૂછાય કે બજરંગ પુનિયા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એ આ ટાઈપના પ્રશ્ન પૂછાય. પ્લસ એ કયા રાજ્ય સાથે સંકળાયેલા છે તો એ પણ પ્રશ્ન પૂછાતા હોય છે. તો અહીંયા આગળ જુઓ કયું ભાઈ યોગ્ય નથી, કયું જોડકું યોગ્ય નથી? તો ધ્યાની દવે ચેસ સાથે છે. અમીષા એ બેડમિન્ટન છે. સુપ્રિયા જાટવ એ કરાટેકા, જે આપણા કરાટે છે ને એના કરાટેકા પણ કહેવાય છે, એના સાથે સંકળાયેલી છે. દીપિકા મૂર્તિ તો ખોટું છે, આ કોઈ જ કામના નથી. પહેલા 2017 આ લોકો ફેમસ હતા. અત્યારે આનું ધ્યાની દવે ખાલી ચેસ માટે ફેમસ છે, બીજા બધા તો કોઈ ફેમસ નથી. તે એક્ઝામમાં ચાન્સ નથી. પછી રમત ગમત નું મેદાન અને નામ અને ભાઈ કયું જોડકું સાચું નથી એ જણાવવાનું છે. જેમ કે સોલ્ટ લેક સ્ટેડિયમ, ભાઈ સોલ્ટ લેક સ્ટેડિયમ એ ફૂટબોલ માટેનું છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ, જે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું છે, એ ક્રિકેટ માટે છે. સેક્ટર 42 સ્ટેડિયમ એ હોકી માટે છે, સાચું છે. ને છત્રસાલ સ્ટેડિયમ એ ઘોડા દોડ માટે છે. એ છત્રસાલ સ્ટેડિયમ એ ઘોડા દોડ માટે નથી. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, કદાચ એક્ઝામમાં પૂછાય કે ભાઈ છત્રસાલ સ્ટેડિયમ ઘોડા દોડ માટે છે, તો ભાઈ છત્રસાલ સ્ટેડિયમ એ ઘોડા દોડ માટે નથી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. છત્રસાલ સ્ટેડિયમ કદાચ કોઈએ જોયું હશે. ગયા છો છત્રસાલ સ્ટેડિયમમાં? છત્રસાલ સ્ટેડિયમમાં ભાઈ રેસલર માટે બનાવવામાં આવેલું છે, દિલ્હીમાં છે.
ત્યાં આગળ છત્રસાલ સ્ટેડિયમ ની અંદર જાઓ ને, તો આજે દીપક પુનિયા ને રવિ દહિયા ને વિનેશ ફોગટ ને ગીતા ફોગટ, સુશીલ કુમાર, અત્યારે તો એમને જેલ થઈ છે, એ તો આ બધા જે આપણા કુસ્તીબાજ છે ને એ તમને ત્યાં આગળ જોવા મળે. તો છત્રસાલ સ્ટેડિયમ એ કુસ્તી રિલેટેડ છે. હવે જિલ્લા આપેલા છે ને એના મુખ્ય મથક છે. હવે જો આ ના આવડે તો તૈયારી છોડ નાખવાની. ગીર સોમનાથ નું મુખ્ય મથક વેરાવળ છે. તાપીનું મુખ્ય મથક બેરા છે. દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક ખંભાળિયા છે. મહીસાગરનું લુણાવાડા છે. સાબરકાંઠાનું હિંમતનગર છે. તો આ તો મુખ્ય મથક આવડવું જોઈએ. આ મુખ્ય મથક દરેક રાજ્યના મુખ્ય મથક પણ તમને આવડવા જોઈએ. આ તો બેઝિક પ્રશ્ન છે. ગુજરાતના પર્વત શિખર અને તેના જિલ્લા, આ જિલ્લામાંથી પ્રશ્ન પૂછાયેલું છે. આખા ગામને ખબર હશે કે ભાઈ ગિરનાર જે અલખ નિરંજન જે નાગા બાવા છે એ ભાઈ જુનાગઢમાં જોવા મળે છે. સાપુતારા, તો ભાઈ સાપુતારા ફેસ્ટિવલ, મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યું છે, ભાઈ ડાંગમાં જોવા મળે છે. પાવાગઢ, ભાઈ પાવાગઢ ભાઈ પંચમહાલમાં છે. ને ભાઈ ધીણોધર ડુંગર જ્યાં આગળથી કર્કવૃત પ્રસાર થાય છે, આ કચ્છમાં આપણને જોવા મળે છે. પછી નીચે નદી અને તેના કિનારે વસેલ શહેરમાં કયું યોગ્ય નથી? તો મચ્છુ, મચ્છુમાં વાંકાનેર, મોરબી એ મચ્છુ નદી કિનારે, હિંમતનગર એ હાથમતી નદી કિનારે, નવસારી એ પૂર્ણા નદી કિનારે, એટલે તાપી નદી કિનારે તો ભાઈ સુરત વસેલું છે. તો અહીંયા આગળ તાપી નદી કિનારે ક્યાંથી? વડોદરા આવશે. વડોદરામાં તો ભાઈ વિશ્વામિત્ર નદી આવેલી છે. ભાઈ વડોદરામાં કઈ નદી આવી છે? ભાઈ વિશ્વામિત્ર નદી આવી છે. તો આ ટાઈપના સિમ્પલ પ્રશ્ન પણ પૂછાતા હોય છે. પછી આ ટાઈપના અલગ અલગ ડે રિલેટેડ પ્રશ્ન પૂછાતા હોય છે. તો દરેકને ખબર હશે કે કયું દિવસ સાચું છે. તો દરેકને ખ્યાલ છે કે 14 ડિસેમ્બર એ ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવાય છે. 18 એપ્રિલ એ હેરિટેજ દિવસ તરીકે ઉજવાય છે. 21 માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે. ને 3 મે પૃથ્વી દિવસ નથી તરીકે ઓળખાતો. તો 3 મે છે એ પૃથ્વી દિવસ તરીકે નથી ઓળખાતો. તો આ યાદ રાખજો કે જે 14 ડિસેમ્બર ઉર્જા સંરક્ષણ દિવસ છે એ સાચું છે. બીજા બધા ઓપ્શન્સ ખોટા છે. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ ના અધ્યક્ષ કોણ છે? તો દેવેન્દ્ર કુમાર સિકરી આપેલું છે એ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના અધ્યક્ષ છે. તો પ્રતિસ્પર્ધા રિલેટેડ નિયમો બનાવવાનું કામ આ લોકો કરતા હોય છે. ઓકે, તો જસ્ટ આટલું નામ યાદ રાખજો. CCCI ના અધ્યક્ષ કોણ છે? તો દેવેન્દ્ર કુમાર આપેલું છે. ઓકે, હવે CBI આ ટાઈપના પ્રશ્ન નથી પૂછાતા હોતા. હવે ગ્લોબલ ટેલેન્ટ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં ભારતનું રેન્ક કયું છે? તો અત્યાર માટે કોઈ પણ નહીં. એ ટાઈપનું કરંટ અફેર્સનું ક્વેશ્ચન હતું. એ ટાઈપનું કરંટ અફેર્સનું ક્વેશ્ચન હતું. આ બધા કરંટ અફેર્સના પ્રશ્ન છે. આપણા માટે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ નથી. ખાલી અત્યારે તમે એક વસ્તુ યાદ રાખજો કે તાજેતરમાં ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યું છે. એમાં ભારતનું રેન્ક 44મું છે. જે 2022માં ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યું છે એમાં ભારતનું રેન્ક 44મું છે. બીજા આ તમારા માટે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ નથી. આ પ્રશ્ન કરંટના છે. તો આપણે જ્યારે કરંટ 3 મહિનાનું કરીશું ને ત્યારે એ દરેક વસ્તુ આવરી લઈશું. ઓકે, તો આટલા પ્રશ્ન તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતા. ઓલમોસ્ટ આપણે ભાઈ કવર કરી દીધા છે. તો તમારું પેપર આજે કમ્પ્લીટ સોલ્યુશન થઈ ગયું છે. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. આ 2016-17 જે આસિસ્ટન્ટ એન્જિનિયર છે ને એનું પેપર હતું. ભાઈ COP21 સંમેલન છે પેરિસમાં થયું હતું. કન્ડેન્સનને ઘનીકરણ કહેવાય છે.
જેટલા પ્રીવિયસ યર ના પેપર છે ને તમારે સિવિલ એન્જિનિયરિંગ ના લેવાય છે, દરેક પેપર સોલ્યુશન કરાવવાના છે. એટલે પ્રીવિયસ યર માંથી કેવું હોય કે એક્ઝામ ની અંદર રિપીટ પણ થતા હોય છે. દર વખત જીપીએસસી નું ટ્રેન્ડ રહ્યું છે કે ટેકનિકલ એક્ઝામ ની અંદર મિનિમમ 50 થી 60% પ્રશ્નો પ્રીવિયસ યર ના જ રિપીટ થતા હોય છે. મિનિમમ 50 થી 60% પ્રશ્નો. પરંતુ પ્રીવિયસ યર ના પેપર કરવા એ જેવી તેવી વાત નથી. ગણિત 3000 જેટલા પેજનું પ્રીવિયસ યર નું મટીરિયલ હોય છે. પ્રીવિયસ યર ના પેપર નું મટીરિયલ 3000 પેજ કરતા વધારે હોય છે. એટલે ટૂંકમાં તમારે 14000 જેટલા ક્વેશ્ચન કરો ને ત્યારે પ્રીવિયસ યર ના ક્વેશ્ચન થાય. તો સ્વાભાવિક છે કે 14000 ક્વેશ્ચન કરો તેમાંથી મિનિમમ 50% જેટલું તો પૂછાય જ. પરંતુ આમાં વસ્તુ કેવું થાય, કદાચ બેઠા ના પૂછાય તો સાઈડમાં જે ઇન્ફોર્મેશન તમને આપવામાં આવે છે તેના રિલેટેડ પૂછાય. જેમ કે તમે જોયું કે પંચાયતી રાજ તો આર્ટિકલ 243 એફ પૂછાયું છે. તો કદાચ 243 એફ તમારી એક્ઝામમાં ના પૂછાય, પરંતુ તમને એમ પૂછાય કે આર્ટિકલ 243 કે શેના રિલેટેડ છે, તો એ તમારે કરી દેવાનું. બરોબર છે. COP27 છે ને ઇજિપ્તમાં યોજાઈ હતી. ઓકે, આનાથી બેનિફિટ થઈ રહ્યું છે? હા, રેકોર્ડેડ મળશે. રેકોર્ડેડ મળશે. એ તમારા સરને પૂછજો ને કે રેકોર્ડેડ કઈ બાજુ મળશે. પ્રીવિયસ યરના જેટલા બી સિવિલ એન્જિનિયરિંગ ના છે એ દરેક પેપર કરાવીશું. ને તમે કહો છો ને તો સીબીઆઈ ના હાલના ચેરમેન સુબોધ કુમાર જયસ્વાલ છે. અત્યારે સીબીઆઈ ના ચેરમેન સુબોધ કુમાર જયસ્વાલ છે. જે કોમ્પિટિશન વાળી વાત કરી હતી ને, જે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એના હાલના ચેરમેન અશોક કુમાર ગુપ્તા છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એના હાલના ચેરમેન અશોક કુમાર ગુપ્તા છે. ઓકે, નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. કઈ વાંધો નહીં. હા, ટેકનિકલમાં કરાય, 100% કરાય. 50% જેટલું બેનિફિટ થશે. આ સેકન્ડ લેક્ચર છે. વર્લ્ડ ઇનબોક્સ ની એક 14000 ક્વેશ્ચન વાળી છે, પ્રીવિયસ યર ના પેપર ની આવે છે. એમાં ટોપિક વાઇઝ પ્રીવિયસ યર માં કેવા પ્રશ્ન પૂછાયા હતા એ જીપીએસસી નું સોલ્યુશન સાથે છે. એ સારી એવી બુક છે, તમે પરચેસ કરી શકો છો.